ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું બીજા વ્લોગની અંદર. સવાર પડી ગઈ, આપણે ચા નાસ્તો એવું કરી લીધું અને હું કિરણભાઈને ઉઠાડવા આવ્યો તો કિરણભાઈની હાલત જો ઉઠતા જ નહીં ને ખબર નહીં રાતે કેટલા વાગ્યા સુધી જાગ્યા હતા અને એક જોરદાર એમને કાંડ કર્યું એટલે અત્યારે ઉઠશે નહીં. હા, હું વિયુ નેહા ભાભી બધા તો કમ્પ્લેટ જાગીને મસ્ત તૈયાર થઈ ગયા. વિયુને જો મસ્ત સીડીઓ ચડતો એ તો ઉપર જાય ને આ બાપીને પાછળ સર્વિસો લે ઊભા રાખ્યા. પકડ તો મોટો થયો તો બધાનું આઈ જ બનવાનું. ઓએ નીચે આવી જા, પડીશ. જો ગાઈસ ના પાડતા હતા અને પોપટ પાડ્યો. વિયુ ને પડ્યા સીડીથી. વિયુ વાગ્યું નહીં ને તને? જો એમને વાગ્યું. બતાવો હવે, બતાવો. જો હાથમાં વાગ્યું. ખબર ના પાડતો તો તોય લઈને ઉપર ચડતા જ સીડીએ. આ તો જો આ તો કઈ અસર જ નહીં. બે એવા ગબડ્યા, કમ્પ્લીટ વિડીયો બંધ કર્યો બે પડ્યા. દાંત કાઢા હજી જો તો સારું યાર, વધારે વાગ્યો નહીં તાણ. ગાઈઝ મામી અને ભાણાએ બે પોપટ પાડ્યો. મામીને તો સારું કરીને છોલાઈ ગયું, ભાણો બચી ગયો. આ સીડી પર ના પાડતા તોય બે ચડતા હતા અને ઉતરતા પડ્યા. પગમાં જ નહીં વાગ્યો ને? નાટક કર. આ મામી દખડી નહીં રહેતી ને એ મજા કરાવવાની અંગાત જાય. વિયોન બીવડાવતા હતા ને પોતે પડ્યા લઈને. શું થયું મંગુબા? નહીં પડ્યા, વાગ્યું તો હજી દાંત કાઢા. ના રહી ગયું થોડું છોલાયું હાથમાં. વિયો આમ હાથ બતાડક મને હાથે વાગ્યું કે ચો વાગ્યું હાથે. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ, આપણે ચા નાસ્તો એવું કરી લીધું અને નીકળી પડ્યા ગામમાં આટો મારવા, એટલે સોરી ઘરોમાં. જોઈ શકો તમે બધા જાગી ગયા, ફર્સ્ટ ક્લાસ બધાએ કામ ચાલુ કરી દીધું. શું કરો બટલીવા? આપણી જો ચિલ્લર પાર્ટી બેહી ગઈ છે આપણી રાધા જોડે. રાધા આપણી ભેંસનું નામ હો, કઈ બીજું ના સમજતા. આ રહ્યો આપણો માહિર. શું કે? હાય પિંકાબેન, રાધાને શું ખવડાવો? રોટલી. રાધા રોટલી ખાય. વિયુ જો આ રહ્યો અમારો પપ્પુ સિંગર. ગઈકાલના વ્લોગમાં જોયું હશે. જો અત્યારે પિચકારી લે. મન ના પલાળતો. તમને એક આપણા કિરણભાઈનું કાંડ બતાવો. શું કાંડ કર્યું? જો આ રસોડાની અંદર ગેસ પર એમને ખીચડી બનાવી હતી, બરોબર? હવે ખીચડી બનાવી પણ આવડે નહીં ને તાવડે બેસે ને એટલે કેવી હાલત થાય. આ જો તપેલીની હાલત જો કરી. આખી કારી મસ્ત કરી નાખી, બારી મૂકી આખી તપેલી. ખીચડી બનાવે, તેલ નાખીને અંદર આમ પાણી છાંટા માર્યા તો ભડકો જ થાય ને. હા પિંકા, શું ખવડાવે છે વિયોને? ખીચડી. પપ્પુ રાજા બજાય બાજા. જો રાધાને જમવાનું આપી દીધું હ. હવે આપણે ખેતરમાં મોટર ચાલુ હતો, જઈએ આંટો મારવા. પાણી કેમનું હ? બોબી શું કરે? બોબી હેડ. આ છે રમેશ બાપાનું છાપરું ગાડીઓ મૂકવાનું. જો એમના ઓલે જગ્યા બનાવી હતી પણ એ બધાએ લાઈન બાઈકો ગોઠવી દીધા. પડતો નહીં લઈને ખાડામાં. બોબી જોડે સર્વિસ કરાવી દેવડાઈ. બાઈક એવું મસ્ત ગોઠવાઈ દેવડાયું. હવે જઈએ બપૈયા આંટો મારવા. પાણી ચાલુ અંદર ખેતરમાં. આ તો આનંદ આખો જ સમય વોચમાં. કાલ છટકતો હતો ને પપૈયા વેણવાના હતા. જો અમે જઈએ ખેતરે આંટો મારવાના. આપણી ગેંગ આવી જઈએ આખી હંગાત. જ્યાં જઈએ ત્યાં આમનું તો ફિક્સ જ હોય, આવી જ જવાનું ભેગા. એમને ફરવાની મજા આવે ખેતરે. અમે પાણી ચાલુ હોય એટલે નાહવા મળે ને એટલે આવે, બાકી તો એમ હંગાત ના આવે. પાણી ના ચાલુ હોય તો કૂતરા ના આવે. જો પુષ્પા અને બોબી. ઓય હેરાન ના કરીશ કૂતરાઓને. કશું નહીં કે હંતાઈ જઈએ કે કિરણ આવે ને પહેલા કે તો આવીશ. મારે થોડી ક્યાં જવાનું. ચલો આ દો આંટો મારીને જઈએ.
તો મસ્ત ખેતરે મોટર ચાલુ હ, બોર એકદમ ચાલુ, જોરદાર રીતે પાણી જાય હ અને કાતરા એવું મસ્ત ઉગી ગયું. આ રહ્યો આપણો ઓજ કનેક્શન તો પેલી બાજુથી પણ પાણી અહીંથી આવે. પાણી આમ જાય પેલી બાજુ કુંડી આખી. પેલા મોટા પાર્ટી આવશે ભાઈ, પૈસાના માલિક છે, 100 વીઘાના માલિક. જો કાતરા પાર્ટી ચાલે હ, ઉતારતા આવડતું નહીં, કાચા ને કાચા ઠપકારા. પેલી બાજુથી આકડી લઈને મસ્ત પાકા ના તોડીએ તો નીચે નીચે કાચા ખાવા. જો કેટલા બધા ઉપર ઉગ્યા તો નીચે કાચા તોડીને ખાયા. કિરણે તો પાડ્યો, હવે આપણી વારી તોડવાની. મસ્ત પાકા ઉતારીને ખાઈએ. જોઈ લે આ રહ્યા કાતરા ઉગ્યા, પણ હજી પાકી તો જાય. હવે તો ઉલડી જશે, સીઝન થઈ જઈ હવે પૂરી. શું અને હા ભાભી, આપણે બહુ ટાઈમે લીમડે બેસવા આવ્યા હા, ચેકિંગ માટે આવ્યા. અમે બધા સિક્યોરિટી ગાર્ડ અને ચેક કરવા આવે શું કામ ચાલે અહીં. હા બોબી, કામકાજ રેડી છે ને બધું. એમનું કેવું આપણે જવાનું છે અત્યારે બરવાડા. હું તો બે જઈએ છીએ બરવાડા. હા વાંધો નહીં. ભાઈ આપણે અત્યારે બાઇક લઈને જઈએ છીએ. બપોરના લગભગ 2 વાગી જશે. બરવાડા જઈએ છીએ હું નતુલના બે. એ ચાવી લાવી લે ને, ચાવી રહી જઈએ. ચાવી અંદર હશે. જવાનું છે બરવાડા, માતાજીની બાધા હા. તો ભાઈને બે નીકળ્યા તાર બાઇક લઈને. તડકો તો બહુ લાગે પણ શું કરીએ, વહેલા નીકળવાનું કીધું તું તાણ માન્યો નહીં. નેહા ભાભી આવું તમારે? ચલો આવું હોય તો બાય કરા. તૈયાર? તો ગાઈસ નીકળી ગયા ઘરેથી. બરવાડા માતાજીની તાવો હોય એટલે જવાનું. શાંતિથી પહોંચશું 4 વાગ્યા સુધી. બપોરના 2 વાગે તો નીકળ્યા અમે. જોઈએ હવે ક્યાં મળે. આવી ગયા આપણે મેરડી માતાના મંદિરે. દર્શન કરીને નીકળીએ ભાઈ. જો આ છે આપણું માતાજીનું મંદિર. ફાઇનલી વટામણા ચોકડી આવી ગયા. આપણે વાયણા આવી ગયા છે અને આપણા મિત્ર એવા મયુર ભગત ભેગા થઈ ગયા આપણને. બોલો આપના ને એટલે હવે નીકળે. ફાઇનલી જો એન્કર હોટલ પર હોલ્ડ કર્યું આપણે. અને ગરમી તો વાત ના થાય એવી ભૂક્કા કાઢી નાખે એવી. જો બાઈક કઈ ગરમ થઈ ગયું. કિરણભાઈની આ જવા ટાઈટ થઈ જવાની હા. શું કેવું કિરણ? ગરમી જબ્બર હા. જો રસ પીવા ઊભું રાખ્યું આપણે એન્કર હોટલ પીપળી ધામ. થોડી વાર હોલ્ડ કરીએ ને પછી નીકળીએ. બાઈક થોડું ઠંડુ થઈ જાય ને એ વાત. રસ એવું પી લીધું, ઠંડા થઈ ગયા મસ્ત. બાઈક તૈયાર કરો. ચલો નીકળીશું. પહેલે મજા આવશે. નહીં મજા આવતી. ધૂળ બૂળ નહીં અડા. લટકાઈ દો પગ મુકતા ફાવશે. ના તો વાંધો નહીં, ના ફાવ લટકાઈ દે. હેલ્મેટ પહેરવું જોઈએ. ચલો
હોલ્ડ કરી દીધું બીજી વખત. થાકી ગયા યાર. હવે અમને હાઈવે એવો બનાવી નાખ્યો રસ્તો એ ના મળે. ઊભી રાખીએ એક જગ્યાએ ચા પાણી ઠંડુ પાણી એવું પીતા જઈએ પછી નીકળીએ. શું કહેવું કિરણભાઈ? અખવાડ દીધા યાર. એટલો હેવી રોડ હતો ને બાઇક પર તો થાકી જવાય. તો ચા એવું લઈ લીધું, બેસી ગયા મસ્ત. પથારી ફેરવી નાખી. હાઈવે બનાવી નાખ્યો, રસ્તો જ મળતો નહીં ને ખબર નહીં કઈ બાજુથી ક્યાં વળવાનું ના. એવી ગરમી અને ઉજ્જડ વગડો કંઈ દેખાય જ નહીં દૂર દૂર સુધી. જો તમે જોઈ શકો બધું છેક સુધી ફરતા ફરતા. ચા પીવી હોય તો આવી જાઓ, 5 વાગે અમે ચા પીએ ભેગા થઈને. શું કહેવું કિરણભાઈ? થાકી જાય ને? હા, પથારી ફરી અમે બાઇક મૂક્યું. જો મસ્ત આપણું બાઇક ઠંડુ થઈ ગયું. નીકળીએ હવે અહીંથી. ગરમી તો એવી પડે ને, ભૂકા કાઢી નાખી એવી. જો બાઇકની હાલત. સીટ તો છાંયડે મૂકી એટલે એના ગરમ ગરમ થઈ જાય. દૂર દૂર સુધી કશું સજ નહીં ને. જો ઉજ્જળ વગડો છે. ચલો નીકળશું. જવા દઈએ ટાયરો. ભાઈ અમે ફાઇનલી પહોંચી ગયા છે માસ્ટરના ઘેર. જો અમારા માસ્ટર છે ને, શિક્ષક છે ભાઈ સાહેબ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. કિરણભાઈને લાઈન આ રહ્યું આપણું ઘર. અને આ બેઠા આપણા રાણી દાદી. ચમનો રાણી દાદી. આ રહ્યો આપણો દાદાનો ફોટો. મમ્મી વ્લોગિંગ ચેનલ ચાલુ કરી, ખબર તમને? અને જાતે બાંધેલો પાટો આ તો જો. એમ નહીં ત્રણ આ ઢેંચણમાં તો ટેચણે તો નહીં દુખતું, એ તો મટી ગયું છે. આજે બહુ મટી આમ ગયું. ધોલેરાના છે તો વચ્ચે ભડિયાદ ગામ આવશે પણ રસ્તો જ ના મળ્યો ને ભૂલી ગયા હતા અમે તો. આગળ જઈ પછી એક મંદિરે વળીને પછી પાછા આવ્યા. એવું ત્રણ અરે અમારા રાણી દાદી, મારી નાની આ ભગી બા. સાહેબ તો બાર બિઝી થઈ ગયા. હા કિરણ. ફાઇનલી આપણે મોગલપુર પહોંચી ગયા. કિરણ આ બાજુ પાણી એવું પીવું હોય આવી જા આ બાજુ. જો મસ્ત સુવિધા એકદમ. આ મંદિરે કોઈક દિવસ બરવાડા બાજુ આવો તો આવજો જરૂરથી માતાજીના દર્શને. જો આ છે માતાજીનું ધામ મસ્ત. આપણે મંગલપુર ધામ પેલા રે આપણે ભારતી બાપુ. આપણે આવી ગયા મંગલપુર ધામ શ્રી મંગળી માતાજીના દર્શન કરવા. અવાજ ક્લિયર નહીં આવે કારણ કે પવન બહુ ફૂંકાયા. ખબર નહીં 2-3 દિવસથી એવું થાય. જો કેવું મસ્ત એકદમ ગાર્ડનિંગ કરીને જોરદાર સજાયું. જોઈ શકો તમે આખું સેટઅપ. જોઈ લો માતાજીનું મંદિર. ધીમે કિરણ, પગ દુખાય હે યાર. શું કહેશ? તાવો પેલી બાજુ જે સામે રહ્યો ને આખું, ત્યાં આગળ માતાજીનો તાવો થાય મસ્ત. ને આ બધી જગ્યા ત્યાં હોટલે પીરસીને તમે જોઈ લો. આ રહ્યું માતાજીનું મંદિર. કિરણભાઈ બે આવી ગયા મસ્ત. જય માં. ખાલી આ જોઈ શકો તમે, આ બધું છે માતાજીના પરચા મંગલપુર વાળી મેલડીમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા મંદિરે જ્યાં તાવો થાય ત્યાં. આ રહ્યો આપણો દોસ્તાર કિરણ ને બધું બનાવવાનું ચાલુ કરી દીધું. ને આ રહ્યો લંબુ ઋષિ. આટલું હતું ને આટલું થઈ ગયું, વધતું જ જાય. રાજનભાઈ તમારી સાઈડ કાપી લીધી હો ને હાઈટમાં ઋષિએ.
મેટર થઈ ગઈ થાલાની ને હૈદરાબાદ વાળાની. હાલો જીતવાનો થાલા ઋષિ કે સીએસકે જીતશે અને પેલા રાજનભાઈ કે હૈદરાબાદ જીતશે. જોઈએ આજે તો તમને ખબર હોય. હવે આ વ્લોગ તો કાલે અપલોડ થશે એટલે આ મેચ આજે. કિરણભાઈ તમારે શરત લગાવી હે? તમારે કિરણભાઈ તો ખાલી લગાડવા ખાતર લગાડીએ જીતશું પૈસા લે હારી જાય હારી જાય ના આપવા પડે ના ચાલે એવું શરત લગાડી ચીટિંગ કરવાની ટિકિટ લેવાનું આજ સીએસકે મારું ચાલે. નક્કી નહીં હો ડાઉનફોલ ચાલે હતા. ખાલા ફરા રીસન 6+1 નહીં 6-6 હોપફુલ. જીતી જઈશું. જો તો આ રહ્યું આપણું આખું મંગલપુર મંદિર મસ્ત એવું. પહેલા આવતા ત્યારે આટલી બધી ફેસિલિટી નથી પણ થોડા ટાઈમમાં બહુ અપગ્રેડ થયું. માતાજીની કૃપા એટલી મેલેડી માની કે જેમ દિવસ જાય એમ અપડેટ થતું જાય. હજી તો બહુ આગળ જશે. તમે બધા આ વિડીયો થ્રુ જુઓ તો આવજો કોઈક દિવસ વિઝિટ મારવા માતાજીના દર્શન કરવા. જો આ રહ્યું આખું મંદિરની આખી જગ્યા. માતાજીની માનતા માની તે બાધા કરવા આવે તવાન. આજનો ટાઈમ થઈ ગયો. જો આપણે હવે મંદિરથી નીકળી ગયા છે. ઘેર તરફ જઈશું. તાવ બાવ બધું થઈ ગયું છે. પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે ઘેર જઈશું. એ સબ માસ્તરના તા બરવાડા સાહેબ જોડે જઈશું. બરવાડા નહીં ખમીદાણા યાર. ખમીદાણા કોઈ બરવાડા જ છે ને આજે આપણે. સો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ મંગલપુરથી ઘરે જવા માટે. ભાઈબંધ સાથે બે ગયા બાઇક પર. મળીએ તો હવે કાલે. અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ. વ્લોગ સારો લાગે તો લાઈક કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મળીએ. બાય બાય.